મિત્રો નમસ્કાર। આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક કહેવામાં આવે છે। બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણનો ગુણભાર છે 6। કેવી રીતે પૂછી શકે? તો મિત્રો एक गुणनो एक प्रश्न विभाग ए में, बे गुणनो एक प्रश्न विभाग बी में, त्रण गुणनो एक प्रश्न विभाग सी में। आ रीते आपने मार्च 2020 में पूछायो हतो। ज्यारे पूरक परीक्षानी अंदर बे गुणनो एक प्रश्न विभाग बी में, 4 गुणनो एक प्रश्न विभाग डी में पूछायो। एटले કે જો વિભાગ 1 માં પૂછે એક ગુણનો તો એક પ્રશ્ન 1 ગુણનો, એક પ્રશ્ન 2 ગુણનો, એક પ્રશ્ન 3 ગુણનો આની પૂછે તો આ પ્રમાણે। હવે મિત્રો આ પ્રકરણ ખૂબ જ સરળ છે। એનું કારણ કે આની અંદર કુલ 6 સૂત્ર આવે છે અને 6 સૂત્રને તમે યાદ રાખો અને જો તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડતા હોય તો હું ચોક્કસ ખાતરીપણે કહું છું કે આ પ્રકરણમાં તમારા પૂરા માર્ક્સ આવી શકે એમ છે। કે બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। હવે મિત્રો બીજી એની અગત્યતા કે જ્યારે તમે 11-12 કોમર્સમાં જશો ત્યારે આ પ્રકરણ તમારા માટે બેઝિક બની રહેશે। હવે આંકડાશાસ્ત્રની અંદર તમે ધોરણ 9 માં પણ શીખીને આવ્યા છે। તો આપણે શું શીખીને આવ્યા ધોરણ 9 માં? તો આપણે માહિતીનું અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીમાં વિભાજન। એનો અર્થ શું થાય મિત્રો? કે આપણે માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા શીખી ગયા। બીજી એક વસ્તુ આપણે શીખ્યા કે માહિતીનું સચિત્ર આલેખ। કયા આલેખ આપણે દોરતા શીખેલા? લંબાલેખ, સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ। ને ત્રીજી વસ્તુ આપણે શીખેલા કે અવર્ગીકૃત માહિતીના મધ્યવર્તી સ્થિતિના માપ। એની અંદર પણ આપણે એક ડગલું આગળ વધ્યા હતા। તો મધ્યવર્તી સ્થિતિના કેટલા માપ છે મિત્રો? 3 માપ છે। કયા? તો મધ્યસ્થ અને બહુલક। મધ્યકને અંગ્રેજીમાં મીન કહેવાય છે અને મેડિયન કહેવાય છે અને બહુલકને મોડ કહેવાય છે। મધ્યકને આપણે x બાર સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, મધ્યસ્થને m સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, જ્યારે બહુલકને z વડે દર્શાવીએ છીએ। આટલી વસ્તુ આપણે ધોરણ 9 માં શીખીને આવ્યા છે। હવે ધોરણ 10 માં આપણે શું શીખવાના છે આ પ્રકરણની અંદર? તો અહીંયા આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક। ત્યાર પછી આપણે ઓજીવ વક્ર, એનું બીજું નામ છે સંચય આવૃત્તિ વક્ર, તે દોરતા શીખવાના છે। અને ત્રીજી વસ્તુ મધ્યવર્તી સ્થિતિના માપો વચ્ચેનો આંતરિક સંબંધ। એટલે આ ત્રણે ત્રણ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ત્રણ વચ્ચે શું સંબંધ છે એના વિશે પણ આપણે આ પ્રકરણમાં શીખવાના છે। તો મિત્રો ચાલો આપણે આપણા પ્રકરણની શરૂઆત કરીએ મધ્યકથી। ચાલો માહિતીના બે પ્રકાર છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી।
ધારો કે એક વિદ્યાર્થીનું છે 42, 65 છે, 38 છે, કોઈનું 64 છે, ધારો કે 56 છે. તો આ 5 વિદ્યાર્થીના વજન તમને કિલોગ્રામમાં આપ્યા છે. તો આવી જે માહિતી છે એને આપણે શું કહીશું? અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં બે પ્રકાર હોય: અસતત અને સતત. અસતત માહિતી કોને કહેવાય? કે ધારો કે હું પાસાને 30 વખત ફેંકું છું તો મને શું પરિણામ મળ્યું? કે જે મને એક અંક છે એ 3 વખત મળે છે, 2 અંક છે તે મિત્રો મને 5 વખત મળે છે, 3 અંક છે તે 10 વખત મળે છે, 4 અંક મને 7 વખત મળે છે, 5 અંક છે તો મને 4 વખત મળે છે ને 6 અંક છે મને 1 વખત મળે છે. કે આ જે આપણે 30 વખત ફેંક્યા તો મને એક સપાટી પર એક અંક 3 વખત મળ્યો, 2 અંક 5 વખત મળ્યો, 3 અંક 10 વખત મળ્યો, તે જ પ્રમાણે 4, 5 અને 6 મળે છે. એટલે એને આપણે કે આ પ્રાપ્તાંક અને આને કહીશું આવૃત્તિ. આવું આવૃત્તિ વિતરણ આપણે ધોરણ 9 માં બનાવતા શીખી ગયા. તો આ જે માહિતી છે તે અસતત માહિતી કહેવાય. સતત માહિતીમાં પાછા બે પ્રકાર પડ્યા મિત્રો: વર્ગ લંબાઈ સમાન અને વર્ગ લંબાઈ અસમાન. હવે વર્ગ લંબાઈ સમાન વાળું આવૃત્તિ વિતરણ કેવું? ધારો કે આપણે જોઈએ કે વર્ગ અને આવૃત્તિ કે 10 થી 20, 21 થી 30, 31 થી 40, અહીંયા આપણે લઈ લઈએ 11 થી 20, 41 થી 50, 51 થી 60. અહીંયા આપણે આવૃત્તિ લખી દઈએ 3, 7, 11, 5, 2 ગમે તે. તો વર્ગ લંબાઈ સમાનનો અર્થ તમે અહીંયા જો ચેક કરો કે આ બેની બાદબાકી કે 21 માંથી 11 જશે 10, 31 માંથી 21 જશે 10, આ 10, આ 10. આ બધાની તમે ક્રમશઃ બે લાઈનની તમે જોશો તો એ સરખી છે. તો એવું જે આવૃત્તિ વિતરણ છે એ શું કહેવાશે? વર્ગ લંબાઈ સમાન. વર્ગ લંબાઈ અસમાન એટલે કે ધારો કે આ પ્રમાણે છે કે 0 થી 5, 6 થી 10, 11 થી 20, 21 થી 40, 41 થી 80 આવું કંઈ છે. જો આ બેની બાદબાકી 6, આ બેની 5, આ બેની 10, આ બેની 20. એટલે બધો તફાવત કેવો છે? અસમાન. એનો અર્થ કે આ જે આવૃત્તિ વિતરણ આવું હોય તો એની વર્ગ લંબાઈ કેવી ગણાય? અસમાન. હવે આપણે જે ધોરણ 10 માં જે શીખવાના છે એ બધામાં જ આપણું જે આવૃત્તિ વિતરણ છે તે કેવું છે? વર્ગ લંબાઈ સમાન વાળું. આ તો માત્ર તમારી જાણ ખાતર કે વર્ગ લંબાઈ અસમાન આ રીતે આવી શકે. તો હવે અહીંયા મિત્રો કે ધોરણ 9 ની અંદર આપણે આવૃત્તિ વિતરણમાં બીજું શું શીખેલા? કે ધારો કે આ એક વર્ગ છે કે આ વર્ગ 11 થી 20, તો 11 એ શું કહેવાશે? અધઃશ્રી. ને 20 શું કહેવાશે? ઉર્ધ્વશ્રી. એ જ પ્રમાણે અહીંયા 21
અધસીમા 30 ઉર્ધ્વસીમા 31 અધસીમા 40 ઉર્ધ્વસીમા. ત્યાર પછી આપણે ત્યાં સીમા વિશે શીખેલા. ત્યાર પછી આપણે શીખેલા મધ્ય કિંમત વિશે કે મધ્ય કિંમત કેવી રીતે શોધતા હતા કે બંને સીમાનો સરવાળો કે 11 + 20 ભાગ્યા 2 કે બંને સીમાનો સરવાળો ભાગ્યા 2 20 + 11 31 ભાગ્યા 2 એટલે આપણો શું આવશે 15.5. ત્યાર પછી આપણે અધ સીમા પરથી અધ સીમા બિંદુ શીખેલા શોધતા. અધ સીમા બિંદુ એટલે અધ સીમામાંથી 0.5 બાદ કરો એટલે કે 11 માંથી 0.5 બાદ કરીએ તો આપણને કેટલા મળે 10.5. એ જ રીતે આ ઉર્ધ્વ સીમા બિંદુ તો ઉર્ધ્વ સીમા બિંદુમાં ઉર્ધ્વ સીમા છે 20 એમાં 0.5 ઉમેરો તો આપણને કેટલા મળશે 20.5. કે અધ સીમા બિંદુ કેવી રીતે શોધાય કે અધ સીમામાંથી 0.5 બાદ કરો એટલે અધ સીમા બિંદુ મળે. ઉર્ધ્વ સીમા બિંદુ કેવી રીતે મળે કે ઉર્ધ્વ સીમાની અંદર 0.5 ઉમેરો એટલે આપણને શું મળે ઉર્ધ્વ સીમા બિંદુ. આ બે વચ્ચેનો તફાવત જોજો. કયા બે વચ્ચેનો તફાવત? બંને બિંદુઓ વચ્ચેનો તફાવત. એનો અર્થ કે 20.5 - 10.5 કેટલા આવ્યા મિત્રો 10. તો આ 10 શું ગણાય એ વર્ગની વર્ગ લંબાઈ કે બંને સીમા બિંદુ વચ્ચેનો જે તફાવત હોય એને આપણે શું કહીએ વર્ગ લંબાઈ. ચાલો તો અહીંયા સમજાઈ ગયું હશે કે સીમા કોને કહેવાય, સીમા બિંદુ કોને કહેવાય, મધ્ય કિંમત કેવી રીતે શોધાય અને વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય. હવે મિત્રો આ જે છે કે વર્ગ અને આવૃત્તિ, હવે એને તમે ધ્યાનથી જોશો તો આની છે અધ સીમા 11 ઉર્ધ્વ સીમા છે 20. તો આ જે આવૃત્તિ વિતરણ છે એ સીમાવાળું આવૃત્તિ વિતરણ છે. આના ઉપરથી આપણે સીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ બનાવતા પણ શીખ્યા. કેવી રીતે કે ધારો કે આનું આપણે સીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ બનાવવું છે તો વર્ગ અને આવૃત્તિ જોજો 11 માંથી આ જે અધ સીમા છે એનું અધ સીમા બિંદુ કેટલું આવ્યું 10.5 કે 11 માંથી 0.5 જાય એટલે 10.5. 20 માં શું કરવાનું 0.5 ઉમેરવાનું એટલે શું આવશે 20.5. એક પ્રમાણે અહીંયા જુઓ અધ સીમામાં 0.5 બાદ કરીએ 21 માંથી 0.5 જાય એટલે 20.5. 30 માં 0.5 ઉમેરીએ એટલે 30.5. ચાલો એ જ પ્રમાણે અહીંયા જુઓ કેટલા થશે 30.5 ને અહીંયા થશે 40.5. ચાલો અહીંયા 41 છે 0.5 બાદ કરીએ એટલે 40.5 અહીંયા ઉમેરીએ એટલે 50.5. એ જ પ્રમાણે અહીંયા શું થશે મિત્રો 51 છે એટલે 50.5 ને અહીંયા થશે 60.5. અહીંયા આવૃત્તિ લખી દઈએ 3 7 11 5 અને 2. તો આ થયું સીમાવાળું, આ થયું સીમા બિંદુવાળું. હવે આ બેમાં કંઈક તમને ફરક લાગે ખરો? મને એ લાગે છે કે જુઓ અહીંયા આની ઉર્ધ્વ સીમા છે 20 એના પછીના વર્ગની અધ સીમા છે 21. જ્યારે અહીંયા પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા છે 20.5 એના પછીના વર્ગની શું થઈ ગઈ અધ સીમા બિંદુ. આનું જે ઉર્ધ્વ સીમા બિંદુ છે તેના પછીના વર્ગનું શું થઈ ગયું
અધસીમા બિંદુ. કંઈકની સમજ પડે તો અહીંયા જુઓ કે આ સરખા દેખાય છે. અહીંયા એક પણ સંખ્યા સરખી આવતી નથી. તો જ્યારે અહીંયા તમને આ બે સરખા આવે તો એ કેવું ગણાશે? સીમા બિંદુ વાળું. હવે ઘણા મિત્રોને એવું થતું હશે કે સીમા બિંદુ વાળું એટલે 0.5 વાળું જ. એવું નથી મિત્રો. આવું પણ આવી શકે કે ધારો કે હું એમ પણ લઈ શકું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આ રીતે પણ વર્ગ આવી શકે ને આવું. તો આ પણ શું ગણાશે? સીમા બિંદુ વાળું. તો એ માહિતી કેવી રીતે આવી શકે તેનો ખ્યાલ આવી ગયો હશે કે અવર્ગીકૃત માહિતી એટલે છૂટા છૂટા પ્રાપ્તાંક, અસતત માહિતી એટલે એમાં વર્ગની આવશે, માત્ર પ્રાપ્તાંક આવશે. અહીંયા વર્ગ લંબાઈ સમાન એટલે અહીંયા મેં બતાવેલું તફાવત આ રીતે સરખો હોય ને વર્ગ લંબાઈ અસમાન એટલે અહીંયા તમે જોયું હશે તો તફાવત કેવો હશે? જુદો જુદો. ત્યાર પછી મિત્રો આપણે જોયું સીમાવાળું આવૃત્તિ વિતરણ અને સીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ. સીમાવાળું એટલે જુઓ કે અધર સીમા અને ઉર્ધ્વ સીમા. આની જે ઉર્ધ્વ સીમા તેના પછીની અધર સીમા થતી નથી. અહીંયા અલગ જ આવે. જ્યારે આમાં સીમા બિંદુવાળામાં જેવો આ વર્ગની ઉર્ધ્વ સીમા હશે તો એના પછીના વર્ગની શું થશે? અધર સીમા થશે. તો ચાલો મિત્રો આપણે હવે કે મધ્યક વિષયના સૂત્ર મેળવવા માટે અભ્યાસ કરીએ. ચાલો આ અવર્ગીકૃત માહિતી છે. અહીંયા આપણને શું આપેલા હતા? 5 વિદ્યાર્થીના વજન કિલોગ્રામમાં આપેલા હતા. ધોરણ 9 માં આપણે આનો મધ્યક શોધતા શીખી ગયા. શું કરતા હતા આપણે? કે આપણે કરતા હતા કે મધ્યકને x બાર વડે દર્શાવાય કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. चलो अवलोकनનો સરવાળો આપણે કરીએ તો 42 + 65 + 38 + 64 + 56 ભાગ્યા 5. 5 અવલોકન છે જો 1 2 3 4 5. ચાલો આપણે સરવાળો કરીએ. 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 5 2505 બધી 2. 4 ને 2 6, 6 ને 6 12, 13 14 15, 15 ને 6 21, 21 22 23 24 25 ને 26 265 ભાગ્યા 5. તો x બાર બરાબર 265 ભાગ્યા 5. જુઓ 5 5 25. 6 માંથી 5 જાય તો 1 એટલે અહીંયા કેટલા રહેશે? 15. 5 તાલી 15. तो x बार बराबर कितना आया मित्रों? 53. तो आવું કંઈક આપણે ક્યાં શીખી ગયા? ધોરણ 9. હવે ધોરણ 9 માં આપણે આનું સૂત્ર મેળવેલું. કેવી રીતે? કે x બાર બરાબર અવલોકનને xi વડે દર્શાવીએ, એનો સરવાળો એટલે એને સિગ્મા વડે દર્શાવાય, અવલોકનની સંખ્યાને n વડે દર્શાવાય. એટલે આવું કંઈક સૂત્ર આપણે શીખી ગયા કે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. એ કોનું સૂત્ર છે? અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર. ચાલો તો આપણે એને નોંધી લઈએ મિત્રો. હવે આ તમારે વિડિયો પોઝ કરીને દાખલો નોંધવાનો રહેશે. તો અહીંયા અવર્ગીકૃત માહિતીનું સૂત્ર શું આવ્યું?
x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. હવે આપણે કે પાસાને 30 વખત ઉછાળો ને અહીંયા આપણને કંઈક આવું મળેલું પ્રાપ્તાંક અને આવૃત્તિ. કે 500 છે તેની 6 સપાટી એટલે 6 અંક મળેલા. કે એક આપણને 3 વખત મળેલો, 2 5 વખત, આ આપણને કેટલી વખત મળેલો 10 વખત, આ આપણને 7 વખત, આ 4 વખત ને આ 1 વખત. તો અહીંયા 30 વખત ઉછાળના. તો આ રીતે જો આપણે કરવું હોય કે આમાં આપણે બધા અવલોકનનો સરવાળો કેવી રીતે થાય કે 1 3 વખત મળે છે તો 1 + 1 + 1. 2 કેટલી વખત મળ્યા 5 વખત તો 2 + 2 + 2 + 2 + 2. એ જ રીતે 3 10 વખત. તો અહીંયા જ્યારે આ તો આંકડા નાના છે, જો આંકડા મોટા હોય તો આપણને સરવાળા કરવામાં શું થાય ભૂલ પડવાની શક્યતા રહે. બીજું સમય પણ શું માંગી લે વધારે. તો આને આપણે સરળ બનાવી શકાય તો કે હા. કેવી રીતે? તો ચાલો મિત્રો આપણે એને જોઈએ. કે ધારો કે હું પ્રાપ્તાંકને xi વડે દર્શાવું, આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી fi વડે દર્શાવાય. હું અહીંયા શોધી કાઢું fi xi. fi xi શોધી કાઢીએ આપણે. fi xi એટલે 1 * 3 3 5 દુ 10 10 તારી 30 7 ચોક 28 5 ચોક 20 6 એકા 6. હવે મેં આ ગુણાકાર શા માટે કર્યો તે તમને બતાવું. કે 1 * 3 બરાબર 3 ને 1 + 1 + 1 સરવાળો પણ કેટલો થશે 3 જ થશે કે નહીં. હવે અહીંયા 3 + 3 + 3 10 વખત લખો તો એનો સરવાળો કેટલો થશે 30. એટલે આ શું દર્શાવે છે? આ 1 નો સરવાળો આવ્યો, આ 2 નો સરવાળો આવ્યો, આ 3 નો સરવાળો, એ જ રીતે 4 5 અને 6 એમ કરીને આપણા 30 એ 30 અવલોકનનો સરવાળો એટલે એને આપણે શું દર્શાવીએ સિગ્મા fi xi. જુઓ fi xi આ શોધી ગયા. સિગ્મા fi xi એટલે આ બધા fi xi નો સરવાળો. ચાલો જોજો 3 ને 8 11 11 ને 6 17 17 7 વધી 1 1 ને 1 2 2 ને 3 5 6 7 8 9 કેટલા આવ્યા મિત્રો 57. ત્યાર પછી આપણે x બાર શોધવા માટે કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. ચાલો fi xi એટલે 57, n એટલે કુલ આવૃત્તિ. આ n ને આપણે સિગ્મા fi વડે પણ દર્શાવાય. તો સિગ્મા fi એનો અર્થ fi નો સરવાળો. તો સિગ્મા fi કેટલા આવે જુઓ 5 ને 3 8 8 ને 7 15 15 ને 4 19 19 ને 1 20 0 વધી 2 2 ને 3 30 વખત પાસાને ઉછાળેલો એટલે સિગ્મા fi કેટલા આવ્યા 30. તો આ પ્રમાણે આને 97 ભાગ્યા 30 કરો એટલે આપણને શું મળશે મધ્યક. તો જ્યારે આવી કઈ અસતત માહિતી હોય તો આપણે કયા સૂત્ર દ્વારા આપણે શીખી શકીએ કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો આવું કંઈક આપણને એક સૂત્ર વર્ગીકૃત માહિતીનું મળ્યું. શું મળ્યું કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. n ની જગ્યાએ આપણે શું લખી શકીએ સિગ્મા fi. હવે મિત્રો કે આ જે માહિતી હતી તે આપણી અસતત ચલની. તો સતત ચલની માહિતી હોય તો આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકીએ. ચાલો તો એનો આપણે સમજ મેળવીએ. કે ધારો કે આપણને આ વર્ગ અને આવૃત્તિ આપેલા છે. ધારો કે આપણે વર્ગ લઈએ 0 થી 10
10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આ રીતે આપણા વર્ગ છે કે ધારો કે એની આપણે આવૃત્તિ લઈએ 3, 11, 15 લઈશું, 13 લઈશું ને 8. તો અહીંયા આ જે આપણું આવૃત્તિ વિતરણ છે તે મિત્રો મેં સીમા બિંદુ વાળું લીધેલું છે. જુઓ, હવે આ જે માહિતી છે એનો મધ્ય આ સૂત્ર પરથી આપણે શોધવાનું છે. તો અહીંયા xi એટલે અહીંયા હતો પ્રાપ્તાંક. તો અહીંયા આપણે શું કરવું પડે કે આ વર્ગની મધ્ય કિંમતને શોધવી પડે ને એ મધ્ય કિંમત આપણી શું ગણાય? xi. xi એટલે મધ્ય કિંમત. ચાલો તો અહીંયા આપણે એની મધ્ય કિંમત દરેક વર્ગની શોધીએ. ચાલો અહીંયા જોજો મિત્રો, 0 થી 10 એટલે 0 વત્તા 10 ભાગ્યા 2, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 વત્તા 0 10 ભાગ્યા 2 બરાબર 5. એ જ પ્રમાણે 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે 30 છેદમાં 2 બરાબર 15. એ જ પ્રમાણે 20 વત્તા 30 ભાગ્યા 2 50 છેદમાં 2 બરાબર 25. અહીંયા શું આવશે? 30 વત્તા 40 70, 70 ભાગ્યા 2 35. આ બેનો સરવાળો 50 વત્તા 40 90 ભાગ્યા 2 એટલે 45. તો આ મધ્ય કિંમતને આપણે શાના વડે દર્શાવીએ? xi. ચાલો હવે આપણે શું કરવું પડે? xi આપણને મળ્યા. અહીંયા આપણે શું જોઈએ? fi xi. આવૃત્તિ એટલે શું ગણાય? fi. ચાલો fi xi નો ગુણાંક. ચાલો અહીંયા આપણે જોજો 5 તાલી 15, 15 ગુણ્યા 11, 15 દાન 150 ને બીજા 15 એટલે 165. 25 ગુણ્યા 15, તો 25 ગુણ્યા 15 આપણે કરીએ તો આપણને કેટલા મળશે? 375. ચલો 35 ગુણ્યા 13, તો 35 ને 10 350, 5 તાલી 15 5 વધી 1, 3 તાલી 9 ને 10 એટલે આપણને કેટલા મળ્યા? 455. ને 45 ગુણ્યા 8, 8 5 40 વધી 4, 8 32 ને 4 36 360. હવે અહીંયા આપણે શું કરવાનું? સિગ્મા fi xi. ચાલો સિગ્મા fi xi આપણે અહીંયા મેળવીશું. સિગ્મા fi xi મેળવીને પાછા આપણે એની n એટલે એની કેટલા છે? 3 ને 4, 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 8 20 વધી 2 ને 3 4 ને 5 એટલે સિગ્મા fi બરાબર કેટલા આવ્યા? 50. આ બધાનો આપણે કરવો પડે સરવાળો. હવે એ આપણે સરવાળો કરીને એને 50 વડે ભાગીએ એટલે આપણને મળી જાય આપણો મધ્યક. હવે એ મિત્રો મધ્યક અહીંયા તો હજુ આવૃત્તિ થોડી નાની છે. જો આવૃત્તિ આપણને ધારો કે આવી રીતે કંઈક 23 આપે, 32 આપે, 65 આપે, 105 આપે, તેવી જ્યારે આવૃત્તિ હોય ને મધ્ય કિંમત પણ મોટી હોય ત્યારે આ બંનેનો ગુણાકાર આપણને કેવો પડે? થોડી મહેનત વધારે પડે, ભૂલ થવાની સરળ રહે, આપણે શક્યતા રહે, પછી શું સમય વધુ માંગે. તો જ્યારે આપણી આવૃત્તિ મોટી હોય ત્યારે પણ આપણે એને કોઈ બીજા સૂત્ર દ્વારા પણ મેળવી શકીએ. બીજું સૂત્ર કેવી રીતે આવી શકે કે અહીંયા આપણે fi ને તો છેડી નહીં શકીએ, તો કોને આપણે નાના બનાવી શકીએ? મધ્ય કિંમતને. સાંભળજો, મધ્ય કિંમતને આપણે નાના બનાવી શકીએ. કેવી રીતે બનાવી શકીએ? તો અહીંયા હું તમને બતાવું. તો અહીંયા આપણે મધ્ય કિંમતને નાના બતાવીએ. ધારો કે માં જે છે મધ્ય કિંમત 5, 15, 25, 35 ને 45, એ પાંચમાંથી કોઈ એક મધ્ય
કિંમતને હું ધારી લઉં, આ પાંચમાંથી કોઈ એક મધ્ય કિંમતને ધારી લઉં. ધારો કે હું આ 5 ને હું ધારી લઉં a. 5 ને મેં શું ધારી લીધો? a. હવે દરેક મધ્ય કિંમતમાંથી હું કોને બાદ કરીશ? a. કે દરેક મધ્ય કિંમતમાંથી એને બાદ કરતા, ચાલો તો પહેલામાં તો શું છે? 5 જ છે મધ્ય કિંમત, એટલે 5 ઓછા 5 બરાબર શું આવશે? 0. બીજામાં કેટલા છે? 15. 15 ઓછા 5 એટલે કેટલા આવે? 10. 25 માંથી 5 જાય એટલે કેટલા આવશે? 20. 35 માંથી 5 જાય એટલે કેટલા આવશે? 30. 45 માંથી 5 જાય એટલે કેટલા આવશે? 40. અહીંયા આપણે શું કહ્યું કે જે મધ્ય કિંમત ધારી લીધી તેને દરેક મધ્ય કિંમતમાંથી શું કરી? બાદ. તો આને શું કહેવાય? આ જે બાદબાકી આવી તેને આપણે કહીશું DI. DI એટલે કે મધ્ય કિંમતે એટલે xi ની સાપેક્ષે વિચલન. તો DI બરાબર સૂત્ર આપણું શું આવશે? xi માઈનસ a. હવે અહીંયા આપણે શું કરતા હતા? fi xi કરતા હતા, તેની જગ્યાએ આપણે શું કરવાનું? fi di. કેમ કે આ બધી કિંમતને આપણે કેવી બનાવી દીધી? નાની. જોજો મિત્રો, ચાલો તો અહીંયા જોજો, આ 3 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 10 તો 110, 15 ગુણ્યા 20 15 દુ 30 એટલે 300, 13 ગુણ્યા 30 13 39 390, 8 ચોક 32. તો આગળ આપણે જે ગુણાકાર મોરેની કરી શકેલા હતા, અહીંયા બધો ગુણાકાર કેવો થઈ ગયો? મોરે. એટલે દાખલો આપણો કેવો થઈ ગયો ગણતરીમાં? સરળ. હવે આપણે શું શોધવાનું મિત્રો? આ fi di નો કરવાનો સરવાળો. ચાલો જોજો, આ 0 9 10 11 12 વધી 1 2 5 6 7 8 9 10 11 20. તો અહીંયા આપણને સિગ્મા fi મળે. તો આપણું સૂત્ર હતું આ, જોજો કે x બાર બરાબર સિગ્મા fi xi ની જગ્યાએ આપણને કોણ આવ્યું? સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ તો તે જ છે, પણ અહીંયા xi ની જગ્યાએ આપણે લીધું di, તો આપણે એને ધારી લીધેલું હતું, એટલે અહીંયા સૂત્ર આપણું શું આવી શકશે? a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો આ સૂત્ર પરથી આપણને આ બીજું સૂત્ર મળે છે, ને આ સૂત્રને આપણે રીત કહીશું ધારેલા મધ્યકની રીતે. કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો, તો એને માટેનું સૂત્ર શું છે? કે x બાર બરાબર a સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. આ રીતે આ કોષ્ટક બનાવ્યું, પછી આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. ધારો કે a બરાબર 5 સિગ્મા fi di 11 20 ને સિગ્મા fi આવ્યા 50. આ રીતે આપણે આગળ દાખલો ગણવાનો રહેશે. હવે ઘણાને એમ થતું હશે કે આ di નો બાદબાકી કરવાની તો કેવી પડે? કોઈ વાર તકલીફ તો પડે જ. તો તમે di ની અંદર ધ્યાનથી જોશો મિત્રો કે 0 આ 10 20 30 40, આ 10 20 30 40 એ કોના ગુણાંકમાં છે? 10 ના. હવે બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનથી જોજો, આ બે વચ્ચેનો તફાવત 10, આ બે વચ્ચેનો તફાવત 10, આ બે વચ્ચેનો તફાવત 10, આ બે વચ્ચેનો તફાવત 10. તો જે તફાવત છે એના ગુણાંકમાં di છે. તો જો હું di ને 10 વડે ભાગી કાઢું, di ને હું શું કરું? 10 વડે ભાગી કાઢું. 10 આ
છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈને કયા સંકેત વડે અહીંયા દર્શાવીએ છીએ આપણે? h વડે. તો di ને જો હું h વડે ભાગી કાઢું તો મને દાખલો હજુ પણ આ ગણતરી કેવી પડી જાય? એકદમ સરળ. તો di ને h વડે ભાગીએ એનો અર્થ તો શું થશે કે xi - a ભાગ્યા h. અને હું શાના વડે દર્શાવીશ? ui વડે દર્શાવીશ. તો મને એક ત્રીજું સૂત્ર મળશે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કેમ h વડે ને ગુણવા પડે? h વડે ભાગ્યા એટલા માટે અહીંયા h વડે આપણે શું કરવા પડે? ગુણવા પડે. તો અહીંયા ત્રીજા સૂત્ર પ્રમાણે આપણે શું કરવું પડે મિત્રો કે આ જે di હતું અહીંયા જોજો હું માત્ર di લખીશ. તો જે di હતું તેની જગ્યાએ આપણે શું શોધી કરવાનું? ui બરાબર xi - a ના છેદમાં h. અહીંયા હતી આપણી મધ્ય કિંમત. જોજો અહીંયા હતી આપણી મધ્ય કિંમત 5, પછી કેટલા હતા? 15, 25, 35, 45. ને ત્યાર પછી આપણે ui બરાબર xi - a ના છેદમાં h. ચાલો જોજો. તો અહીંયા જે આપણે આ ધારેલી મધ્ય કિંમત છે ત્યાં 0 મૂકી દેવાનું. ત્યાર પછી 1 2 3 4 આ મેં ડાયરેક્ટ મૂક્યા. આ જ આવે કે નહીં આવે ચેક કરો છો. ધારો કે આ 35 મધ્ય કિંમત છે આ તેનો અહીંયા ધ્યાન આપજો. આ જે 35 છે તેનો મેં ui કેટલો ગણ્યો? 3. ચેક કરીએ આપણે કે xi કેટલા હતા? 35. જોજો આ xi કેટલા હતા? 35 માઈનસ a એટલે કેટલા હતા આપણા? 5 ને h એટલે આ તફાવત વર્ગ લંબાઈ 10. ચાલો 35 માંથી 5 જાય 30 છેદમાં 10 કેટલા આવી છે? 3. તો di માટે તો ગણતરી પણ કરવી પડે. જ્યારે ui માટે જ્યાં મધ્ય કિંમત ધારેલી હોય ત્યાં 0 ને એની પછીના નીચેનામાં આપણે શું મૂકી દેવાના? પ્લસ જ. કે 0 પછી આપણે લખી દેવાના 1 2 3 અને 4. તો અહીંયા એના ઉપરથી આપણને એક ત્રીજું સૂત્ર મળે છે ને આ સૂત્રનું નામ છે પદ વિચલનની રીત. આ સૂત્રથી દાખલો ગણો તો એ રીતનું નામ શું છે? પદ વિચલનની રીત. તો મિત્રો અહીંયા આપણને 3 સૂત્ર મળે છે. એક મળ્યું x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. બીજું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ને ત્રીજું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા મેં માત્ર એક્ઝામ્પલ લઈને બતાવ્યું છે. ઉદાહરણ દ્વારા આપણે દાખલો આવતા એપિસોડમાં ગણીશું. પણ આ 3 સૂત્ર કેવી રીતે આવ્યા તેની મેં તમને સમજ આપી. તો અહીંયા મિત્રો ચાલો આપણે જોઈએ કે આ જે પહેલું સૂત્ર છે એ સૂત્રથી તમે દાખલો ગણો એને કહેવાય છે સીધી રીત. એનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત. તો એનું સૂત્ર શું ગણાય? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. ચલો એનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, જ્યાં a બરાબર ધારેલી મધ્ય કિંમત, di બરાબર xi - a
ને સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ. હવે આ શું કહેવા માંગે છે તે ઉદાહરણ દ્વારા તમને થોડું સ્પષ્ટ તો થઈ ગયું છે. ચાલો ત્રીજી રીત છે પદ વિચલનની રીત. કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ની જગ્યાએ શું મૂકવાનું ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, જ્યાં a બરાબર ધરેલી મધ્ય કિંમત. ચલો ui બરાબર xi માઈનસ a છેદમાં h, h એટલે શું થશે વર્ગ લંબાઈ ને સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ. અહીંયા પણ આપણે લખવું હોય તો લખી શકીએ કે xi એટલે મધ્ય કિંમત ને સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ. તો હવે અહીંયા જ્યારે આપણને ત્રણ વર્ગીકૃત માહિતીના સૂત્ર મળે છે, સીધી રીતનું, એક ધારેલા મધ્યકનું ને એક પદ વિચલનનું. હવે મિત્રો કે આ સૂત્ર ક્યારે વાપરી શકાય કે જ્યારે દાખલામાં વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ. કેમ એને વાપરી શકાય તે આપણે જોયું કે તેને લીધે જ આપણે h વડે ભાગેલા હતા. હવે આ જે સૂત્ર છે, ચારે ચાર સૂત્રને તમારે વિડિયો પોઝ કરીને નોટમાં નોંધી લેવાના છે અને યાદ રાખવાના છે. તો હવે મિત્રો બીજી એક વસ્તુ કે બોર્ડની પરીક્ષામાં જો તમને રીત ઉપર કહેલી હોય કે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધો તો આ જ સૂત્રથી વાપરવી પડે. પદ વિચલન કહેલું હોય તો આ જ સૂત્રથી વાપરવું પડે. જો તમને જણાવેલું ન હોય કે મધ્યક શોધો, તમે કોઈ પણ સૂત્ર દ્વારા દાખલો ગણી શકો. હવે મિત્રો કે મધ્યકના સૂત્ર તો જોયા, પણ જીવન વ્યવહારમાં મધ્યકને આપણે ઘણી બધી જગ્યાએ વાપરીએ છીએ કે મધ્યકને સરેરાશ, એવરેજ કે સરાસરી પણ કહેવાય છે. કે જ્યારે છેલ્લી તારીખ હોય ત્યારે વર્ગ રજિસ્ટરની અંદર અમે તમારી સરાસરી હાજરી કરીએ છીએ. ઘરે તમારા મમ્મી પેરેન્ટ્સ પણ કે ઘરનો ખર્ચ કેટલો થાય તે એવરેજ કરતા હોય છે. તો મિત્રો મને જરૂર વિશ્વાસ છે કે તમે આવતા એપિસોડમાં આ બધા સૂત્રને દ્રઢીકરણ કરીને આવશો. નમસ્કાર.